સસુરાલ ગંદા ફૂલ, સસુરાલ ગંદા ફૂલ. નકાય લખરો જ છે, લોહી પી ગયા, આખો દી કામ કરાવે ડોસીમાં. પોતે ઘોડે ચડીને બેસે ને મારો જીવ લઈ લેશે. આખો દી હું શેકાઈને ખાવાનું બનાવું ને પાછા ચોચા કાઢશે. ભૂતડી આજ તો શાકમાં મીઠું નથી, તાર રોટલીમાં મીઠું નથી, જાણ પોતાનામાં કેમ ભરી ભરી મીઠું હોય. પોતાનામાં જ મીઠું ન હોય તો લેવા ક્યાં જાય? સસુરાલ ગંદા ફૂલ, સસુરાલ ગંદા ફૂલ. એ ભૂતડી, એ મારા આવું આવે છે રે, કડીક મુંગરે જો નક મને વટ જડશે. ભૂતડી આજ શેનું શાક બનાવ્યું? શાક ને મમ્મીજી જુઓ, મેં ફ્રીજ ખોલ્યું ને હવે ફ્રીજમાંથી શાકભાજીની થેલી કાઢી. હવે કયું શાક બનાવ્યું ઈ જાણવા માટે શીખો એપ ડાઉનલોડ કરો. એ જીભડારી કક સમજાય એવું તો બોલ. વાંદરી શું કહેતા હતા મમ્મીજી? જીભડો તો કેવડો હશે, હું બેઠી બેઠી રાડું પાડું હતી, હમું તો બોલતી નથી. કક સમજાય એવું બોલતી હોય તો. મમ્મીજી મગજ ઓછું હોય ને તે આવી બીમારી તો હાલ્યા કરે, સમજાય નહીં હો. મગજ ઓછું હોય ને તો સમજી ગયા ને સાસુમાં? હા ભૂતડી તો હાવ માથા ભારે છે. મમ્મીજી આપણા પાડોશી રહેતે ઈ છે ને સોન પાપડી ને કાજુ કતરી ને એવું ખાતા તો લ્યો, તમે તો કોઈ દી લઈ ના આવો. ભૂતડી હું છે ને એમ કોઈ દી દેખા દેખીથી કઈ લઈ જ નથી આવતી. મારા બાપાએ મને મહેનતની રોટલી ખાતા શીખડાવ્યું છે. પણ મમ્મીજી મારા બાપાએ તો મને ઘઉંની રોટલી ખાવાનું કીધું છે. હા તે મને તો શીખડાય એવું કીધું. મારા બાપાએ તો મને ઘઉંની રોટલી ખાવાનું જ કીધું છે. મહેનતની રોટલી કેવી રીતે ખાવાની વરી? ભગવાન જાણે આ ડોસીમાને શું શીખડાયું. ભૂતડી તારા મગજની નસ ફાટી ગઈ લાગે. મમ્મીજી મારા મગજની નસની તો નથી ખબર, પણ આ તમારા પોપટ રંગની હાડી છે ને મોઘી માયલી એ ફાટી ગઈ છે, જોઈ લ્યો. આવું થીગડું લગાવીને ન પહેરાય મમ્મીજી, ભૂંડા લાગો. તમારું તો ઠીક, મારું ભૂંડું લાગે. તારે શું હે વાંદરી, મારે જેવું પહેરવું હોય એવું પહેરું. એ ડોસીમાં પણ મારું ભૂંડું લાગે, ભૂંડું. ભૂતડી તો સાચું હોય ને એવું લાગે. ડોસીમાં તો હાવ ડોસીમાં જ છે. ટાણે કામ બામ કરી લેજે, મને ભૂખ લાગી છે. જાણે હું કેમ ન કરે જાઉં. ટાણે કરી લેજે, મને ભૂખ લાગી છે. તમને ભૂખ લાગી હોય તો હાથે બનાવીને ખાઈ લ્યો ને, જાડુડો. હાથી જેવડું શરીર ખડક્યું, બેઠા બેઠા ઓર્ડર દો તો પછી એવું જ શરીર થાય ને. ધ્યાન દઈને પેલા કામ કરજે, પછી ફોનમાં ડોરા નાખજે રી. હા ભરતા જાઓ મમ્મીજી. મમ્મી આપણા ઘરનું કુકર છે ને હાવ બગડી ગયું છે, નકામું થઈ ગયું છે, ભંગારમાં નાખી દઉં. હવે કાંઈ કામનું નથી. કામની તો તું એ નથી. મેં તને કોઈ દી કીધું ભંગારમાં નાખી દઉં? વાત કેવી કરે, કુકર બગડી ગયો ભંગારમાં નાખી દઉં. અત્યારની વહુ તો કાંઈ ફાટ્યું છે ને, કાંઈ બગડી ગયો નથી ને ભંગારમાં નાખ્યું નહીં. એમ નહીં કે વાપરું હજી. આ ડોસીમાં મને ભંગારમાં નાખી દે ને એના પહેલા હું જ ભંગારમાં નાખી આવું ડોસીમાને. લોહી પીણે છે ને કાંઈ ડોસીમાં, જીવ લઈ લેશે મારો. એક તો વિચાર આવે હો, ભગવાન પાસે જાઉં ને તે મને વિચાર આવે મારા હાહુ એવા કયા હારા કરમ કર્યા તા કે એને મારા જેવી હારી વહુ ધકી, અને મેં કયા એવા ભૂંડા કામ કર્યા તા કે આવી હાહુ ધકી જીભડારી. મમ્મીજી શું છે? એમ કહું છું મમ્મીજી તમને ભૂખ લાગી છે ને ખાવાનું બની ગયું છે, જાઓ ખાઈ લ્યો. ઉઠે 12 બપોરે ખાવાનું તૈયાર ક્યારે થાય તારું? ભૂખ મરી જાય તીએ. હવે તમારી ભૂખે મરી ગઈ, મારે નથી ખાવું. હા ડોસી માને તો બનાવી દેવાના એ ગણ. મમ્મીજી હું કઈ ફોર્સ નહીં કરું હો, ખાઈ લ્યો ખાવું હોય તો ખાવ ને કઈ નહીં વરી, મારે શું. જે જોઈ ત્યાં હોબળો ચડાવીને જ બેઠો હો. મમ્મીજી તમને કઈ કદર છે કે નહીં? પછી કદર કર્યા જેવી હોય તો હોય ને. તમને તો પાપ લાગશે, પાપ. મમ્મીજી ક્યારેક તો મારે ભગવાનને જઈને પૂછવું પડે હે કે મારી હાહુએ એવા કયા હારા કરમ કર્યા તા કે એને મારા જેવી હારી વહુ ધકી, અને મેં કયા એવા ભૂંડા કામ કર્યા તા કે તમારા જેવી ધકી જીભડારી. તમે તો નહીં કયો બેહવાનો, હું હાથે જ બેહી જાઉં. ના ના ભૂતળી તાર બેહવા નથી, તું બેન તો સોફો ગુંદરો થઈ જાય, અને તમાર બેહવાથી ચોખ્ખો થઈ જતો હશે કાંડોસીમાં લોહી પીણ. મમ્મીજી તમને એક સાચી વાત કહું. વાત સાચી હે પણ તમને કડવી જરૂર લાગશે હો. આ આખી એ દુનિયામાં જેટલી હાહુ છે ને એમાંથી સૌથી ઘણું પાપ તમને લાગશે. જડબારી તું શું ભગવાન છે? તે વરી નક્કી એ કરી લીધું કે સૌથી ઘણું પાપ તમને લાગશે જીભડારી. ભૂતડી મફતનો જીભડો મળ્યો હે ને તે ઓછો આંકવાનો. ઘણો જીભડો આંકા કરવાનો નહીં. મારી મરજી, મારો જીભડો. તમને કઈ હવે જીભડો તમને પૂછી નાખવાનો કા ડોસીમાં. ખાવાનો એ તમને પૂછીને બનાવવાનો, જીભડો એ તમને પૂછીને આંકવાનો. હા હવેથી પૂછીશ હો મમ્મીજી કે હું બોલું ને હું નહીં બોલું. વાહ હું તો જો લાગે પોતે આખા ગામમાં મારી પંચાયત કરી આવશે, ત્યાં જીભડો એ નહીં દેખાય કોસો આંકવાનો. હું કાંક બોલી તો બચારા જીભડો ઓછો આંકવાનો. જાને હવે ખાઈ ખાઈને શરીર ખડક્યું ને પાછો તો હજી મને શીખમણ દે.
ભગવાન હંધાઈને સતબુદ્ધિ આપજો. હવે અને શરૂઆત મારી હાહુથી કરજો. હો ભગવાનજી, શું અહીંયાનામાં થોડીક બુદ્ધિ બહુ ઓછી છે. જાને હવે જળબારી જાઉં જોરી, નકર તમાર પાસે પોહાય કોને. હું શું પૂછું હરી ભૂતડી, તમાર સેલો સવાલ રહી ગયો હોય ને તો એ કહી દો હવે ડોસીમાં. તાર લગનમાં વિદાય હતી ને તીએ તો બહુ રોતી હતી ખબર છે. એના પછી તાર મમ્મીએ તને એવું તે સોકાનમાં કીધું કે તું દાંત કાઢવા માંડી. મારા મમ્મી કે રોવાનો વારો હવે તારો નથી, તાર હાહુનો છે. પછી મને એમ થયું વાત તો સાચી જ છે ને. જી ભડારી, તાર મમ્મીને ખબર જ હતી આ વાવાઝોડું જ છે ચોખ્ખું. હા ઓ મમ્મીજી, ઓ ભૂતળી બેન. હે ભગવાન, આ જલપા લોહી પી ગઈ છે. લ્યો મંગણિયાત માંગવા જ પૂંગી આવે, જોજો તમે. એ હા જલપા બેન બોલો ને. ભૂતળી બેન, હું એમ કહેતી હતી કે અમારે છે ને આજે જ ખાંડ થઈ રહી છે ને મહેમાન આવે એમ છે, તો થોડી ખાંડ આપો ને. અરે બાઈ જલપા બેન, હવે હું તમને શું કહું, લ્યો ખાંડ અમારે થઈ રહી છે, નકો તાપો તો. એક કામ કરો ને તમે છે ને રેશમા ભાભીને ઘરેથી લેતા આવો. ઓકે. મંગણિયાત જે જોઈતી એ માંગવા જ પૂંગી આવે. માંગવા હું હતી અમારા પાસે આવે, અને ચાક ફરવા જવું હોય તો હાલો રેશમા ભાભી જઈએ તો એને ઘરે જ માંગવા જતી હોય તો સેડારી મારા પાસે હાલી આવી. કા મમ્મીજી, તું એ કઈ ઓછીની નહીં વાંદરી. કા મમ્મીજી, મને હું ખબર જીભડારી, તું જાણે તારું કામ જાણે, મારે શું. જોર કે ઝટકા હાય જોર સે લગા લગા. મારી હાહુને ઝટકો નથી લાગ્યો, કાય કરંટ લાગ્યો, કરંટ. ક્યાં હાલ્યા મમ્મીજી, તને શું ઉપાદી છે? એમાં જ્યાં જાઉં હોય તે જાઉં વાંદરી. માર લારે ના આવજે, ડોસી મને ખબર નહીં કઈ કીડી કેડી ગઈ. અરે બાઈ, આનો ફોન આવ્યો છે ને ગમે ત્યાં ભૂતળી પૂંગી આવશે. ભૂતળી જ છે ને ચાલાક છે, ગમે ત્યાં પૂંગી આવે, ગમે ત્યાં હા ફ્રી જાય પાછી તો. હા બોલ ને. કઈ નહીં, એલી જો અત્યારે જ બેઠી છું, ઉપર આવી ને બાલ્કનીમાં બેઠી. ત્યાં મુયા ભૂતળી રહી તે જીએ જોઈને તે તન જ મારતી હોય. લે આ તે કંટાળી જ જાઉં ને તો એ પૂંગી આવે લારે ને લારે. લે પરી જોજો, કઈ નક્કી ન કહેવાય એનું તો, ગમે ત્યાં પૂંગી આવે પછી કેસે મારે વગોણે કર હર્યા. કઈ વાંધો નહીં, તો તારે સાચું હોય તો કહેવાય જ નહીં, સે જેવી વાંદરી. એ મુઈ મારી વહુથી તો હારી જ છે તારી વહુ, કદર કર કદર. તું બે દી આવીને રહેતો ખરી, ખબર પડે તારી. એ મુઈ કાક તો કદર કર, તારી વહુ કેવી હારી છે, તને તો કઈ કદર જ નથી. મારી વહુ જેવી ભટકણીય જ જાણે, એવી ખબર પડત ને તારી એ. અરે હા આવે મમ્મીજી, જો હારી આવી, પછી ફોન કરવો, કટકો ના ખાવી છે ભૂતળી. હવે એ હા શું છે ભૂતળી, તને આમ આખો દી મારા ભેગે બાજતી હોય ને લારે ને લારે હાલી આવે. બાજવું હોય ને તો મારી લારે આવજે નહીં, માથું દુખવાડી દેશે. મમ્મીજી પણ તમે મારી દુવિધા તો સમજો, હું તમારા ભેગે બાજુ નહીં ને તે મને માથું દુખી આવે. જાને હવે વાંદરી. મમ્મીજી બહુ વાંદરી છો ભૂતળી, તું છે ને બહુ મને હેરાન કર્યો. મને બહુ મજા આવે મમ્મીજી તમને હેરાન કરવાની. જાને હવે જળબારી મજા આવે વારી. તને કહી દઉં છું ભૂતળી, તારે છે ને મારે લારે લારે આવવાનું નહીં. હું જીએ બેઠી હો ને ત્યાં તો તારે નહીં જવાનું. આખો દી રહી બાજતી જોય. મમ્મીજી ખોટા ગરમ થાવ નહીં. હું તો તમને કેવા આવી હતી કે આજ છે ને મેં ચાય બનાવી ને તે ચાય બગડી ગઈ. હા તે એમાં કહેવાનું શું હોય, ભલે ને બગડી ગઈ એમ નહીં, પણ પછી તમને કહો કે તું મને કઈ કહેતી નથી એટલે કેવા આવી. એમ તો તને બહુ બનાવીને મારી આખી જિંદગી બગડી ગઈ, મેં તને કઈ કીધું? એ ડોસીમાં, તમને હાહુ બનાવીને મારી આખી જિંદગી બગડી ગઈ. ડોસીમાં પાછા તો મને કે તને વહુ બનાવીને મારી આખી જિંદગી બગડી ગઈ. હવે આવું કરો આવું ડોસીમાં, તમને હાહુ બનાવીને મારી જિંદગી બગડી ગઈ એમ કયો? માથા ભારે ડોસીમાં. હા ડોસીમાં તો કોઈ ન પૂંગે. ડોસીમાં મારી બીક ના રાખો ને તો કઈ નહીં, ભગવાનની તો બીક રાખજો. હું તો મૂકી દઈશ, ભગવાન નહીં મૂકે તમને. હાલતી થાને જળબારી, સમજી જાઓ ડોસીમાં. ડોસીમાને હારી સલાહ દે તોય ન પુહાય, તને મારો તોય ન પુહાય, અને ભગવાનનું નામ લેતો તો એને બર પડે. બાકી મારા વગોણા કરવાની મજા આવે હો. તમને સાચું કહું ને તો આ ડોસીમાને મારા વગોણો કર્યા વગર દીજ ન ઉગે. સમજી ગઈ ને મારા કલેજા? તારી હાહુ કેવી છે? તારી હાહુ ને મારે જય શ્રી કૃષ્ણ કેજે હો. જય શ્રી કૃષ્ણ. હાલી જાને જડબારી સાની મની, ઊભી રહી ગોગડા વેડા કરે જ રહી. વાંદરી, મને ખબર જ હતી જાસૂસી કર્યા વગર તો એને હાલે નહીં. એને એકવાર તો આવું જ જોઈએ કે મારા હાહુ મારા વગોણત નથી કરતા ને તારા જ વગોણા કરીને બીજું તો હું કરું. આવી માથા ભારે વહુ તો કોઈને નહીં હોય, મને જ ધકી. જો તમને અમારો વિડિયો પસંદ આવ્યો હોય તો અમારા વિડિયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. તો મળીશું બીજા વિડિયોમાં. ત્યાં સુધી બાય બાય. જય શ્રી કૃષ્ણ.
બહુ દાંત કાઢજો ની હો, અમાર પાછળ જો અમાર હાહુ બેઠા છે, ખારે વ કરે છે, એક સૂટું વેલણ આવા દેશે ને તે જીભડો બંધ થઈ જાય હંધાઈનો. બાય બાય, જય શ્રી કૃષ્ણ.